બંસરી ગ્રુપના તમામ સભ્યોને જય શ્રી કૃષ્ણ. હું અશોક પંચાલ. બંસરી ગ્રુપના આગામી તારીખ 4 ઓગસ્ટના રોજ તેના 9 વર્ષ પૂરા કરી 10મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. તે અનુસંધાને એટલું જ કહેવાનું કે ઇમારતની પ્રશંસા તો દરેક જણ કરે છે, પણ તેના પાયામાં ભાગ્યે જ કોઈ વખાણ કરે છે. બંસરી ગ્રુપના 9 વર્ષ દરમિયાનના ફાઉન્ડરના પરિશ્રમ ખરેખર ધન્યવાદને પાત્ર છે. ફક્ત ગીત સંગીત અને મનોરંજન પૂરતા કાર્યક્રમ ન કરતા બંસરી ગ્રુપ દ્વારા ચેરિટી કાર્ય અને સભ્યોના અવસાનની યાદમાં પ્રાર્થના સભા જેવા કાર્યો પોતાના સિવાય કોણ કરે. બંસરી ગ્રુપની અવિરત સફળતાનું કારણ આ જ છે. ગીત ગાનારની ભૂલ સુધારો અને તેને પર્સનલમાં જણાવી ગીત ગાનારની આત્મવિશ્વાસમાં વધારો કરવો તે પણ તેમની સફળતાનું એક બીજું કારણ છે. એડમિન શ્રી જિજ્ઞાસાબેન તથા શ્રી યોગેશભાઈ બંનેની વિચારધારા દૂરંદેશી અને નવીનતમ પ્રયોગોની તૈયારી માટે તેઓ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. શ્રોતાગણ પણ સૌથી વધુ તેમની નિયમિતતા, એકાગ્રતા અને શિસ્તની કારણોસર અભિનંદનને પાત્ર છે. જેવી રીતે પ્રતિષ્ઠિત શાળા કોલેજમાં અભ્યાસ કરતા હોઈએ અને આપણને ગર્વ થાય તેવી જ અનુભૂતિ હું એક જુનિયર સભ્ય તરીકે બંસરી ગ્રુપના સભ્યમાં છું તેવી લાગણી અનુભવું છું. વધુ નથી કહેતો, પણ બંસરી ગ્રુપ આવનારા વર્ષોમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી પ્રભુને પ્રાર્થના. લેટ્સ ચીયર હેપી બર્થડે ટુ અવર બંસરી ગ્રુપ. જય શ્રી કૃષ્ણ.